નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી YouTube ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરું છું. આ સાથે જ આપ સૌ ઉત્સાહિત હશો કે ભાઈ આપણે છે મનોવિજ્ઞાનમાં ઘણા બધા વિડીયો છે અપલોડ કરી દીધેલ છે, તેમજ અત્યાર સુધી જે કંઈ વિડીયો મૂકેલા છે એ મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં જ છે. પ્લસ ધોરણ 12 આર્ટ્સ અને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે સાયકોલોજી સબ્જેક્ટ અથવા મનોવિજ્ઞાન સબ્જેક્ટ છે એના રિલેટેડ આપણે છે એ વિડીયો છે અપલોડ કરેલા છે. તો મિત્રો આજે આપણે મહત્વનો ટોપિક કહેવા જઈએ કે મનોવિજ્ઞાનનો આમ કહેવાય કે પ્રાયોગિક દ્રષ્ટિએ, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌપ્રથમ પ્રારંભ કરનાર કોઈ મનોવૈજ્ઞાનિક હોય તો તે વિલિયમ વોન્ડ છે. શા માટે? કારણ કે એમને એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ આપી, એક સિદ્ધાંત રજૂ કર્યો અને એના થકી ક્યાંક ને ક્યાંક પ્રાયોગિક અભ્યાસો થકી એમને એ પુરવાર કર્યું કે ખરેખર મનોવિજ્ઞાન છે એક વૈજ્ઞાનિક બાબત અથવા તો વૈજ્ઞાનિક બાબત તરીકે ગણાવવાનો પ્રયત્ન છે તે કરેલો. તો મિત્રો આજે આપણે ખાસ કરીને પ્રાયોગિક મનોવિજ્ઞાનના ઉદ્ભવમાં જ અથવા તો એના સંદર્ભમાં જ વિલિયમ વોન્ટ નો શું ફાળો રહેલો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો જોવા જઈએ તો કે વિલિયમ વોન્ટ એટલે તો કે મનોવિજ્ઞાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે. બરોબર? મનોવિજ્ઞાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે. શા માટે? કારણ કે એને સૌપ્રથમ જે મનોવિજ્ઞાનને સંલગ્ન જે પ્રયોગશાળાની સ્થાપના કરેલી. આ પેલા વિલિયમ જેમ્સે પ્રયત્ન કરેલો હતો 1885 માં. બરોબર? અહીંયા જે સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરેલી હતી તો એ સાલ કઈ તો કે 1879. કઈ સાલ? 1879. ક્યાં સ્થાપેલી? તો કે જર્મની. દેશ જર્મની. જર્મનીના કયા શહેરમાં? તો કે લીપ્ઝિગ શહેરમાં. જર્મનીના લીપ્ઝિગ શહેરમાં એ સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવેલી હતી. આ પ્રયોગશાળા એટલે એવી પ્રયોગશાળા કે જેમાં વિલિયમ વોન્ટ તેમજ તેના અનેક જે શિષ્યોએ ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાનને સંલગ્ન એ મહત્વનું યોગદાન તેમજ કહેવાય ને પોતાનો જે મહત્વનો જે ફાળો રહેલો છે, પોતાના વિચારો મનોવિજ્ઞાન પ્રત્યે ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલો છે. આ સાથે જ વિલિયમ વોન્ટની જો વાત કરીએ બીજી તો એને 500 થી વધુ છે 500 થી વધુ લેખો અને પુસ્તકોની રચના કરેલી. કેવા લેખો અને કેવા પુસ્તકો? તો એમાં ખાસ કરીને મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવેલી જે તમામ બાબતો એને ક્યાંક ને ક્યાંક પુસ્તકો અને લેખો સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો, જેથી સમાજના દરેક લોકોને એ સંદેશો પહોંચાડી શકે કે ખરેખર માનસિક પ્રક્રિયા શું છે, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શું છે, તેમજ મનોવિજ્ઞાન એ પ્રાયોગિક મનોવિજ્ઞાન તરીકે એને કઈ રીતે આપણે સમાવેશ અથવા વૈજ્ઞાનિક તરીકે કઈ રીતે સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરી શકાય. આ સાથે જ આંતરનિરીક્ષણ પદ્ધતિ આપ સૌને ખ્યાલ હશે. બરોબર? સૌપ્રથમ આંતરનિરીક્ષણ પદ્ધતિ લાવનાર અથવા તો એનો ઉપયોગ કરનાર કોણ? તો કે વિલિયમ વોન્ટ અને જે કંઈ એના સાથીઓ હતા, પિચનર કે વગેરે જે એના શિષ્યો હતા, બરોબર, એમનો સાથ સહકાર રહેલો છે. આ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતર અને અંતર, અંતર અને આંતર. મિત્રો અંતર એટલે અંતરનો અર્થ એવો થાય કે પોતાની જાત સાથે છે તે વાત કરવી. પોતાની જાત સાથે છે તે વાત કરવી. અને આંતર જે શબ્દ એટલે કે ઇન્ટરફિયર એટલે કે અન્ય વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવી. અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવી, અન્ય વ્યક્તિના જે બોડી લેંગ્વેજ છે, બિહેવિયરલ છે, આંતરિક શારીરિક ફેરફારોને જોવા, સમજવા અને એ પ્રકારનું ઓબ્ઝર્વેશન થકી છે એ ક્યાંક ને ક્યાંક એના મનોવ્યાપારો કે વિચારોને સમજવાનો પ્રયત્ન છે એ આ પદ્ધતિ દ્વારા છે એ મિત્રો કરવામાં આવેલ હતો. આ સાથે જ આપણે વાત કરી હોય તો કરી શકાય કે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં શું અથવા તો કઈ બાબત છે મહત્વની બાબત ગણવામાં આવતી હતી. તો અહીંયા આપણને કીધેલું છે
કે મહત્વની બાબત એટલે કે મનોવ્યાપારોનું પૃથ્થકરણ. શું કરવામાં આવતું હતું? મનોવ્યાપારોનું પૃથ્થકરણ. દાખલા તરીકે સામે રહેલ વ્યક્તિ છે તે બેઠો છે, બરોબર, આ રીતે હાથ રાખે, કંઈક વિચારોમાં ક્યાંક ખોવાયેલો છે. શું વિચારી રહ્યો છે, કેમ વિચારી રહ્યો છે, શા માટે વિચારી રહ્યો છે, એના વિશે આપણને કાંઈ જ ખ્યાલ નથી. પણ આપણે માત્ર એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઓબ્ઝર્વેશન કર્યા પછી એના મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે, એ પ્રકારના અનુમાનાત્મક, આપણે કહેવાય ને કે અનુમાનાત્મક છે વિચારો કરવાના છે. વિચારો થકી ક્યાંક ને ક્યાંક એની બાબત સાથે સંલગ્નતા જોડવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ એક એવી પદ્ધતિ કે જેના કારણે સામે રહેલ વ્યક્તિના વિચારોનું અથવા તો મનોવ્યાપારોનું છે એ પૃથ્થકરણ કરવામાં આવતું હતું. પૃથ્થકરણ મીન્સ કે છૂટું પાડવું. એ કેમ કરી રહ્યો છે, એવા વિચારો જ કેમ કરી રહ્યો છે, શા માટે એનામાં એ પ્રકારના ઇમોશનલ અથવા તો બિહેવિયર છે એ દેખાઈ રહેલા છે. તો આ પૃથ્થકરણ કરવામાં આવતું હતું અને ત્યાર પછી એનું ચોક્કસ પ્રકારનું કહેવાય ને કે વિશ્લેષણ પણ કરવામાં આવતું હતું. એની પાછળના કંઈક ચોક્કસ ને ચોક્કસ તારણો પણ શોધવામાં આવતા હતા. આ સિવાય એનું મહત્વનું વિજ્ઞાનની વાત કરીએ તો એને મહત્વની 3 સમસ્યાઓ જોઈ. અત્યાર સુધીમાં જે તત્વચિંતકો, વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, બરોબર, શરીરશાસ્ત્રીઓ વગેરે જે એમને બધાના વિચારોને મેળવીને, બરોબર, વિશ્લેષણ નહીં પરંતુ સંશ્લેષણ કરીને એટલે કે જોડીને એને મુખ્ય 3 સમસ્યાઓ જોવા મળે. કઈ? તો કે પહેલું છે આત્મા, બરોબર, અને બીજું છે માનસિક શક્તિઓ. તો આ જે બે બાબતો એ બાબતનો શું કર્યો એને, બરોબર, તો કે આ બે બાબત જેવી કોઈ બાબત હોતી જ નથી. આત્મા જેવી કોઈ બાબત હોતી જ નથી, માનસિક શક્તિઓ જેવી કોઈ બાબત જ નથી હોતી, બરોબર. ઘણા બધા અલગ અલગ રીતે સાહચર્યાત્મક અનુભવવાદી જે કઈ મનોવૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે એ મનોવિજ્ઞાનને એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પણ છેલ્લે એને આ જે 3 બાબતો અથવા 3 સમસ્યાઓ જોવા મળી. એક આત્મા, બરોબર, એવું કોઈ પણ પ્રકારનું તત્વ રહેલું નથી અને સાથે સાથે માનસિક શક્તિઓ પણ છે નથી, એને નકારી કાઢી. આ બે જે બાબતો છે તે બે સમસ્યાઓ છે તે. એ સિવાય એને એક અન્ય સમસ્યા જોવા મળી કે આંતર નિરીક્ષણ. જો વ્યક્તિનું જો આપણે હેતુપૂર્વકનું નિરીક્ષણ કરીએ તો આપણે સરળતાથી એ વ્યક્તિની પેટર્ન, એ બિહેવિયર પેટર્ન, બરોબર, સાયકો એનાલિસિસ આપણે પેટર્ન કહી શકીએ, તેમજ મેન્ટલ જે કોગ્નિટિવ જે પ્રોસેસ કેવા પ્રકારની કરી રહ્યો છે એના વિશેનો આપણે અંદાજ અથવા તો અનુમાન છે લગાવી શકીએ છીએ. એટલે અંતે એને એક પદ્ધતિ ઉપર ભાર આપ્યો તો કે કઈ, તો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ ઉપર એને ભાર આપ્યો. આ પદ્ધતિ પછી પણ એને ઘણા બધા એવા અનુભવોને મહત્વ આપ્યું અને અનુભવોને મહત્વ આપતા ઘણા ખ્યાલો, સિદ્ધાંતો, બરોબર, વગેરે બાબતો હોય એને રજૂ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો. તો અનુભવની સાથે સાથે એવું કહી શકાય કે એને અનુભવને શા માટે, કારણ કે એ છે તે આપણે કહેવાય યંત્રવાદી નહીં પરંતુ સાહચર્યવાદી નહીં પરંતુ અનુભવવાદીઓના સહકાર અથવા તો એમના વિચારો સાથે તાલમેલ સાધતો હતો. એટલા માટે આપણે કહેવું હોય તો કહી શકાય વિલિયમ વોન છે એ અનુભવવાદી પણ છે. આ સાથે જ એને એવા ખ્યાલો આપ્યા કયા, તો કે માનસિક કારણાત્મક. માનસિક કારણાત્મકનો જે ખ્યાલ એને પ્રસ્તુત કર્યો. અહીં માનસિક કારણાત્મક મીન્સ કે આંતર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા એવા વિચારો અને વિચારો થકી એ વ્યક્તિના જે બાબતો એની સાથે કયા પ્રકારના કારણો જોડાયેલા, એ શા માટે એવા પ્રકારનું બિહેવિયર કરી રહ્યો છે, શા માટે, બરોબર, શા માટે એને સંલગ્ન આપણે કહેવું હોય તો કહી શકાય કે માનસિક કારણાત્મકનો ખ્યાલ એને રજૂ કર્યો કે ક્યાંક એવા કારણો રહેલા છે તો એને ક્યાંક કારણો થકી એ વ્યક્તિનું છે એ બિહેવિયર પેટર્નમાં ચેન્જીસ આવી રહ્યો છે, એના ઇમોશનમાં ચેન્જીસ આવી રહ્યો છે, સોશિયલ પેટર્નમાં પણ એનો ચેન્જીસ છે તે આવી રહ્યો છે. આ સાથે જ વાત કરીએ તો કે માનસિક સમજ જે કહીએ એ રસાયણ વિદ્યાનો પણ એમને ખ્યાલ આવ્યો. માનસિક રસાયણ વિદ્યા મીન્સ કે આપણે એને કહી શકાય કે બોધાત્મક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા, તો કે ચેતાકોષીય પ્રક્રિયા.
આ બંને થકી ક્યાંક ને ક્યાંક એવી માનસિક પ્રક્રિયાઓ થઈ રહી છે. તો શેના કારણે? તો કે અમુક ચોક્કસ પ્રકારના રસાયણોને કારણે. એટલા માટે એને રસાયણ વિદ્યાનો પણ ખ્યાલ આપ્યો. જો એ રસાયણ ન ઉત્પન્ન થાય તો વ્યક્તિમાં એ પાછું બિહેવિયરમાં ચેન્જીસ થતો નથી. વધુ થાય તો પણ ચેન્જીસ થાય, ઓછો થાય તો પણ ચેન્જીસ થાય. આપણે એને અંતઃસ્ત્રાવો તરીકે પણ ઓળખી શકાય. એવું કહેવું હોય તો કહી શકાય અંતઃસ્ત્રાવો. બરોબર? એટલા માટે એને ક્યાંક ને ક્યાંક રસાયણ વિદ્યાનો પણ ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો. બરોબર? કેમિકલી સાયન્સ વિશેની ક્યાંક ને ક્યાંક માહિતી જોડી અને માહિતી જોડે એનું સંયોજન અને વિશ્લેષણનો પણ ખ્યાલ આપ્યો. બરોબર? સંયોજન અને વિશ્લેષણ મીન્સ કે જે પદ્ધતિઓ પદ્ધતિ થકી અથવા તો જે ખ્યાલો એને પ્રસ્તુત કરેલા ખ્યાલો થકી વ્યક્તિની એ માહિતી એકઠી કરવામાં આવે. એકઠી કરેલી માહિતીનું સંયોજન કરી અને એનું ક્યાંક ને ક્યાંક વિશ્લેષણ કરી અને ચોક્કસ તારણો એ શોધવામાં આવતા હતા. આમ જોવા જઈએ તો અન્ય બાબતો પર પણ ઘણા બધા અભ્યાસો એને કરેલા. કઈ કઈ બાબતો ઉપર? તો વાત કરીએ તો કે સંવેદન, ધ્યાન, લાગણી અને વિચાર ક્રિયાઓ ઉપર પણ એને અભ્યાસ કરેલા છે. કઈ કઈ બાબતની વાત કરી? સંવેદન, જે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને અનુભવાય છે: આંખ, નાક, કાન, જીભ, ત્વચા. બરોબર? વગેરે. ત્યાર પછી વાત કરી ધ્યાન, કોઈ બાબત છે, બરોબર, સ્ટિમ્યુલસ અથવા ઉદ્દીપક છે, ઉદ્દીપક ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે આપણે જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્લસ એની સાથે આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય છે, સંવેદન સાથે, ધ્યાન સાથે. બરોબર? તો લાગણીઓનો પણ એને અભ્યાસ કર્યો અને લાગણીઓની પાછળ એની વિચાર ક્રિયાઓ પણ જોડાયેલી છે. એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે વ્યક્તિ જે સંવેદનનો અનુભવ કરે, બરોબર, જે સંવેદનનો અનુભવ કરે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ્યાન કેન્દ્રિત કર્યા પછી એનામાં શું થશે? તો કે થોટ પ્રોસેસ ચાલુ થશે. બરોબર? થોટ પ્રોસેસ ચાલુ થાય પછી એટલે વિચાર ક્રિયા ચાલુ થાય પછી એનામાં કોઈ જે ઇમોશન ઉત્પન્ન થશે અને ઇમોશન જેવા ઉત્પન્ન થશે એવું જ એનું ક્યાંક ને ક્યાંક છે વર્તન હશે. બરોબર? એ રીતે આપણે ક્યાંક ને ક્યાંક એને આ બધા જ પાસાઓનો અભ્યાસ કરી એને આપણા માનવ વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. એ સિવાય પણ અન્ય બાબતો કહીએ તો કે ધ્યાન વિસ્તારનું માપન. બરોબર? ધ્યાન વિસ્તારનું માપન કે વ્યક્તિ એ વધુમાં વધુ કેટલા વિસ્તાર સુધી એ જોવાનો પ્રયાસ કરી શકે, વધુમાં વધુ કેટલા ઉદ્દીપકો એ કહેવાય ને ગ્રાસ્પિંગ કરી શકે, એનો પણ એને અભ્યાસ કર્યો. એ સિવાય મનોભૌતિક શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. બરોબર? ભૌતિક બાબતો એ મન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. મનના જે કહેવાય અનુભવો સાથે પણ જોડાયેલી છે. મનોભૌતિક શાસ્ત્રના પિતા વિશે વાત કરી હતી આપણે, ફેકનર છે. બરોબર? વેબર અને ફેકનરનો છે મનોભૌતિક શાસ્ત્રમાં ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. ત્યાર પછી આપણે પ્રતિક્રિયા કાળ વિશે પણ મહત્વની વાત કરેલી. બેસેલ, બરોબર, પ્રતિક્રિયા કાળ તેમજ શબ્દ સાહચર્ય વિશે પણ એને ક્યાંક ને ક્યાંક છે અભ્યાસ કરેલા હતા. આ સિવાય આપણે વાત કરીએ તો એને ઘણી બધી અલગ અલગ જે એ ગ્રંથો અથવા તો શાખાઓને નિર્માણ કરી બાળ મનોવિજ્ઞાન, પ્રાણી મનોવિજ્ઞાન તેમજ લોક મનોવિજ્ઞાન એટલે સોશિયલ સાયકોલોજી આપણે વાત કરી શકાય એવા ગ્રંથો લખ્યા. એને લગભગ દશક જેવા એ ગ્રંથો પણ એને લખેલા હતા. આ ગ્રંથોમાં તમામ પ્રકારની આ જે બાબત છે એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અથવા તો રૂપ છે, ઢાળ છે આપવાનો પ્રયત્ન કરેલો હતો. આ બધી જે બાબતો સાથે સાથે એના તમામ જે શિષ્યો જર્મન, બરોબર, જર્મનીના, અમેરિકાના અને બ્રિટિશના આપણે લખેલું હોય કે જે શિષ્યો કે જર્મન જે કઈ શિષ્યો તો કયા ક્રેપલિન છે, બરોબર, લેહમાન, કુલ્પે, બરોબર, પછી કીધેલું લોયમાન તેમજ મેન્ટસ. આ સિવાય અમેરિકાના જે કઈ શિષ્યો હતા એના કેટલની વાત કરી શકાય, હોલ, એન્જલ, વિટમેર, વોરેન તેમજ જર્ડ. આ સિવાય અન્ય જે એ પણ હોઈ શકે મહત્વના જે કઈ એ શિષ્યોના નામ છે, અગત્યના શિષ્યોના નામ છે અહીંયા આપણને આપેલા છે. ઘણીવાર આ શિષ્યોના નામ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. એ સિવાય બ્રિટિશ જે એ શિષ્યોના નામમાં આપણે ગણતરી કરીએ કોણ તો કે આપણે વિલિયમ વુડના શિષ્યોની વાત કરી છે. હો ભાઈ, વિલિયમ વુડના શિષ્યોમાં બ્રિટિશ જે એમાં અગત્યનો જે આપણે કહેવું હોય તો મનોવૈજ્ઞાનિક તો કે તિશ્નર. બરોબર? તિશ્નર. આ સિવાય સ્પીયરમેન પણ એનો સમાવેશ થતો હોય છે.
આમ વાત કરીએ તો કે ખાસ કરીને મનોવિજ્ઞાનમાં કહેવાય ને એક વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે એક સંસ્થાની સ્થાપના કરી તેમજ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ક્યાંક ને ક્યાંક નવા આયામો તેમજ આંતરનિરીક્ષણ પદ્ધતિ સાથે એને અલગ અલગ વિચારણાઓએ સુપ્રસ્તુત કરેલી. આ સિવાય ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત પણ એને આપેલો લાગણીઓના સંદર્ભમાં કે લાગણીઓ એ માત્ર વિધાયક કે નિષેધક નથી હોતી. ક્યારેક વિધાયક હોય છે, નિષેધક હોય છે, ક્યારેક તો મિશ્ર લાગણીનો પણ વ્યક્તિને અથવા તો મિશ્ર આવેગોનો પણ એને અનુભવ થતો હોય છે. બરોબર. તો મિત્રો આ જે મુદ્દા વિશે આપણે વાત કરી પ્રાયોગિક દ્રષ્ટિકોણે મનોવિજ્ઞાનમાં વિલિયમ વોટનું શું યોગદાન રહેલું છે એના વિશે આપણે આજે આમ કહેવું હોય તો ટૂંકમાં આપણે એ ચર્ચા કરી. જો મિત્રો જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.